32 કલાકમાં 850 કરોડની દુકાનો કેમ સળગી ગઈ? બિઝનેસમેનની દુકાનમાં ફાયર એનઓસી આપવામાં શું બેદરકારી આવી? એક વેપારીના 20 કરોડ રૂપિયા સળગી ગયા. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તંત્રની ભયંકર બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે સુરતની અંદર અગ્નિકાંડ એકબીજાના પર્યાપ્ત બની ગયા હોય એમ લાગી રહ્યું છે. 24 મે 2019ના રોજ સુરતની ધરતી ઉપર તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 માસૂમ બાળકોની આગમાં ઝપેટાઈને મૃત્યુ પામ્યા હતા. આ છતાં આ ઘટનામાંથી કોઈ બોધપાઠ ન લીધો હોય એવી વાત આવે છે. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાના સ્પષ્ટ કારણો હજી સુધી બહાર નથી આવ્યા. સુરતીઓને માત્ર એક જ સવાલ થાય છે, ये आग बुझ क्यों नहीं रही है? 26 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગે લાગેલી આગ 27 ફેબ્રુઆરી બપોરે 3 વાગે માંડ કાબુમાં આવી છે. આમ 32 કલાક શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 822 દુકાનોમાંથી 700 જેટલી દુકાનો રાખ થઈ ગઈ, જેના કારણે 850 કરોડનું નુકસાન થયું હોય એવી માન્યતા છે. આગની આ ઘટનામાં એક વેપારીના રોકડા 20 કરોડ રૂપિયા સળગીને ખાખ થઈ ગયા. વેપારીએ મેયર પાસે આજીજી પણ કરી કે સાહેબ કંઈ પણ કરો, મને ખાલી અંદર જવા દો. મારી દુકાનમાં રોકડા 20 કરોડ છે ને આ બધા રૂપિયા મારા નથી, અલગ અલગ પાર્ટીઓમાં છે. રૂપિયાને કંઈ પણ થશે તો હું બરબાદ થઈ જઈશ. પરંતુ આખી દુકાનમાં આગ ઝપટાઈ ગઈ હતી, એટલા માટે મેયરે વેપારીને અંદર જવાની પરવાનગી આપી ન હતી. શિવશક્તિ માર્કેટમાં 834 દુકાનોમાંથી 500 દુકાનોમાં સાડી અને ટ્રેન્ડ મટીરિયલ હતું. અન્ય દુકાનોમાં સાડીના પેકિંગ અને મોટા બોક્સના પેકેજિંગ ચાલી રહ્યા હતા. આ આગના અંદાજિત 500 કરોડનું વેપારીઓને નુકસાન થયું છે. આ માર્કેટમાં દુકાનો ધરાવતા તમામ વેપારીઓને પાયામાલ થઈ ગયા છે. આગ ઓલવવાની પ્રક્રિયામાં અંદાજિત 70 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો. વેપારીઓએ અને ફાયરના જવાનોએ મદદ માટે ફોસ્ટા અને ડિરેક્ટરની 100 લોકોની ટીમ ખડેપગ હાજર હતી. આગમાં વેપારીઓના માલની સાથે સાથે રૂપિયા ચૂકવવા અને ઉઘરાણી કરવાની બિલબુક પણ ત્યાં જ હતી. આની સાથે સાથે તેમની હરેક વસ્તુઓ પણ બળીને રાખ થઈ ગઈ. ગેરકાયદેસર પતરાના શેડમાં દુકાનો બનાવી હતી અને ટેરેસમાં પતરાના શેડ પર ગરમ થતા ભીષણ આગ લાગી હતી. કુલ 28 દુકાન પતરાના શેડમાં બનાવવામાં આવી હતી. આ આગથી તંત્રની પોલ ખુલી ગઈ છે. સુરત શહેરના એક પણ જવાબદાર અધિકારી પાસે આ આગ લાગવા પાછળનું સાચું કારણ નથી મળ્યું. માત્ર એટલું જ નહીં, ફાયર એનઓસી આપવામાં પણ બેદરકારી દાખવી છે. આ સચ્ચાઈ હવે ક્યારે બહાર આવશે એના તમે જાણો છો ના હું, એ હવે સમય જ બતાવશે. વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.